हाउ आर यू फ्रेंड्स, केम छो? जो खुद हो जवाब उनको क्या जवाब दे, जो खुद हो किताब उनको क्या किताब दे। वैसे तो हजारों फूल खिलते हैं गुलिस्तां में, लेकिन जो खुद हो गुलाब उनको क्या गुलाब दे। तो तमे बधा आ गुलाब जेवा मित्रों तैयार थई जाओ आजना नेक्स्ट कंटेंट माटे। वी सो वेन, આપણે છેલ્લા કન્ટેન્ટમાં આપણે વેન જોયું હતું। વેન એટલે ક્યારે, હવે અત્યારે આપણે વેર તરફ આપણે આગળ વધીએ। વેર મીન્સ ક્યાં, વેર ક્યાં। લેટ્સ सी ફોર્મ્યુલા। વેર ડુ યુ, અહીંયા આપણે કોઈ એક્શન મૂકશું। વેર ડુ યુ ગો, તમે ક્યાં જાઓ છો। વેર ડુ યુ પ્લે, તમે ક્યાં રમો છો મિત્રો। ધ્યાન અહીંયા જ આપજો મિત્રો, નજર હટી દુર્ઘટના ઘટી, એટલે તમારું ધ્યાન અહીંયા જ હોવું જોઈએ ફ્રેન્ડ્સ। યોર આઈઝ શુડ બી હિયર ફોર લર્નિંગ વેરી વેરી નાઇસ ઇંગ્લિશ। તમે ક્યાં દોડો છો, વેર ડુ યુ ગો, તમે ક્યાં ભણો છો, વેર ડુ યુ સ્ટડી। સો આઈ હોપ યુ મસ્ટ હેવ અન્ડરસ્ટુડ, તમને ખબર પડી જ ગઈ હશે। લેટ્સ સી વન એક્ઝામ્પલ। તમે ક્યાં રહો છો, વેર ડુ યુ લીવ। ઉપરથી આપણે પેટર્ન નીચે લઈ લઈએ તો જવાબ એનો આવશે આઈ લીવ। વેર છે એટલે એનો જવાબ પ્લેસમાં આવે, સ્થળમાં આવે। તો આઈ લીવ ઇન સુરત, હું સુરતમાં રહું છું। વેર ડુ યુ ડ્રાઈવ અ કાર, તમે ક્યાં ગાડી ચલાવો છો। આઈ ડ્રાઈવ અ કાર ઓન ધ રોડ। તો સ્થળ બોલતા પહેલા તમારે ઇન, ઓન, અંડર, નિયર, એટ એવા પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરવો પડે। તો there are some examples, let's see one by one। તમે ક્યાં ઇંગ્લિશ શીખો છો, where do you learn English। તમે ક્યાં વાંચો છો, where do you read। તમે ક્યાં રમો છો, where do you play। અને તમે ક્યાં કામ કરો છો, where do you do work। ફ્રેન્ડ્સ, તો આવી જ રીતે ખૂબ જ ઇઝીલી તમે પણ ઇંગ્લિશ શીખી શકો છો। અને આવા જ સેન્ટેન્સીસને તમારે જો સોલ્વ કરવા હોય તો નીચે તમને પ્રેક્ટિસ એક્ઝામ્પલ્સ આપવામાં આવશે, અને સાથે ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો। સાથે અમારા ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસીસ પણ અવેલેબલ છે, તો યુ કેન વિઝિટ એન્ડ કીપ લર્નિંગ એન્ડ કીપ વોચિંગ ધ વિડીયો। સો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર। થેન્ક યુ।